વિડીયો પોઝ કરીને ઉદાહરણ નંબર 12ની રકમ વાંચી લેશો। અહીં પહેલો પ્રશ્ન એ છે કે સપાટ બાજુઓ પરનો વિદ્યુત ફ્લક્સ શોધો। બીજો પ્રશ્ન છે વક્ર સપાટી પર, અને ત્રીજો પ્રશ્ન છે આ ત્રણનું કુલ। ચોથાની વાત પછી કરીએ। તો સપાટ બાજુઓ પરનો વિદ્યુત ફ્લક્સ અનુ અને અનુ, તો સપાટ બાજુના આડછેદનું ક્ષેત્રફળ A પાઈ r સ્ક્વેર 3.14 r બરાબર 5 સેન્ટીમીટર 5 ગુણ્યા 10⁻², આખાનો વર્ગ, 5 5 25 25 ગુણ્યા 3.14 78.5 10⁻4 મીટર સ્ક્વેર। હવે સપાટ બાજુ, આ પહેલી બાજુ ગણીએ, આ બીજી બાજુ ગણીએ। તો પ્રથમ બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ phi 1 is equal to E into A। સમીકરણ છે E ડોટ A, E A cos theta। અહીં E અને A બંને એક જ દિશામાં છે। theta is equal to 0, cos 0 is equal to 1 થશે, માટે સીધે સીધું E A લખી શકાય। તો E is equal to 200 ગુણ્યા A is equal to 78.5 10⁻4। સાદુરૂપ આપીશું તો જવાબ મળશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ। તથા બીજી બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ phi2 બરાબર, તો બીજી બાજુ માટે પણ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ક્ષેત્રફળ પણ આ દિશામાં છે, E અને A બંને એક જ દિશામાં છે, theta 0 cos 0 is equal to 1, તો ફ્લક્સ EA થશે। તો અહીં પણ E બરાબર 200 જ છે, A બરાબર 78.5 10⁻4, તો 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ આટલું મળે। તો સપાટ બાજુ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું? સપાટ બાજુ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ phi1 is equal to phi1 dash plus phi2 dash is equal to 1.57 વત્તા 1.57 બરાબર 7 ને 7 14, 5 5 10 ને 11, 1 ને 2 ને 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ આટલું ફ્લક્સ મળે। હવે વક્ર સપાટી માટે, તો વક્ર સપાટી માટે એક નાનો અમથો સૂક્ષ્મખંડ ધ્યાનમાં લઈએ તો તે આ દિશામાં આવે। વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લઈએ તો થીટા 90 થાય, ફ્લક્સ 0 મળે। વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લઈએ તો પણ 90 થાય, ફ્લક્સ 0 મળે। ઓકે, અહીં વક્ર સપાટી પરના ક્ષેત્રફળને અનુરૂપ વિદ્યુત ક્ષેત્ર સાથેનો ખૂણો 90 બને।
માટે ફ્લક્સ phi2 is equal to EA cos 90. cos 90 is equal to 0. ફ્લક્સ શૂન્ય બને ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો કુલ ફ્લક્સ કેટલું થાય? phi1 વત્તા phi2. phi1 is equal to 3.14, phi2 is equal to 0. 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ અને કુલ ફ્લક્સ મળ્યો. તો ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? ફ્લક્સ phi is equal to ઘેરાયેલો વિદ્યુતભાર ભાગ્યા એપ્સિલોન 0. તો q is equal to phi ગુણ્યા એપ્સિલોન 0. phi બરાબર 3.14, એપ્સિલોન 0 બરાબર 8.85 10 ની -12 ઘાત. સાદુરૂપ આપશો તો જવાબ મળશે 2.78 10 ની -11 ઘાત કુલમ. ઓકે મિત્રો, ઉદાહરણ નંબર 13. પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં Ze વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ r ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. આ મોડેલ માટે ન્યુક્લિયસથી સ્મોલ r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? બિંદુવત ન્યુક્લિયસ પરનો ધન વિદ્યુતભાર Ze પ્લસ Ze આપણને પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ આપેલું છે. તેથી તેના પરનો ઋણ વિદ્યુતભાર ધન વિદ્યુતભાર જેટલો જ હોય તો જ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ થાય ને. એટલે તટસ્થ છે એટલે ધન અને ઋણ વિદ્યુતભાર સરખો છે. આપણે પરમાણુ જાણીએ છીએ કે એના ન્યુક્લિયસ આ ન્યુક્લિયસ છે, આ આખો પરમાણુ છે જેની ત્રિજ્યા r છે. આપણને સ્મોલ r અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહ્યું છે. હવે આ જે ઋણ વિદ્યુતભાર છે એ સમગ્ર પરમાણુમાં હશે. તો સમગ્ર પરમાણુને આપણે ગોળો કલ્પીએ, ગોળો કદ ધરાવતો હોય તો અહીં ઋણ વિદ્યુતભાર માટે વિદ્યુતભાર કદ ઘનતા શોધી શકાય. તો કુલ કદ કેટલું થશે? 4/3 પાઈ r ક્યુબ બરાબર છે. તો આવું કહી શકાય એકમ કદ બરાબર રો વિદ્યુતભાર. તો આટલા કદ બરાબર કેટલો વિદ્યુતભાર? તો કુલ ઋણ વિદ્યુતભાર માઇનસ Ze ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ r ક્યુબ ઇન્ટુ રો થશે. માટે ઋણ વિદ્યુત ભારની કદ વિદ્યુતભાર ઘનતા રો બરાબર 3 સામે જાય, 4 પાઈ r ક્યુબ સામે જાય તો છેદમાં આવશે, આટલી મળે.
સમીકરણ નંબર 1 કહીશું. એટલું ક્લિયર છે? હવે r is less than r એટલે કે પરમાણુની અંદર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અંદરના બિંદુએ વિદ્યુત ફ્લક્સ phi is equal to E into આટલી સપાટીનું ક્ષેત્રફળ 4 pi r સ્ક્વેર આટલું મળે. હવે તે સપાટી વડે એટલે કે r ત્રિજ્યાની સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો થવાનો, અને આપણે સમેશન ક્યુ કહીએ. તો આના વડે ન્યુક્લિયસનો વિદ્યુત ભાર ઘેરાયો. ન્યુક્લિયસ પરનો વિદ્યુત ભાર કેટલો? ન્યુક્લિયસ પરનો ધન વિદ્યુત ભાર કેટલો આવશે? Ze વત્તા આ r ત્રિજ્યાની સપાટી વડે ઘેરાયેલો ઋણ વિદ્યુત ભાર. r ત્રિજ્યાની સપાટીમાં ઘેરાયેલો ઋણ વિદ્યુત ભાર કેટલો હશે? એકમ કદે રો. એકમ કદે રો તો આનું કદ કેટલું? 4/3 પાઈ r ક્યુબ આટલો વિદ્યુત ભાર થાય. અહીં રો ની કિંમત મૂકતા Ze plus rho is equal to -3 Ze ભાગ્યા 4 pi r ક્યુબ ગુણ્યા 4/3 pi r ક્યુબ. સાદુરૂપ આપીએ 3 3 જાય, 4 pi જાય. અહીં Ze અને Ze સામાન્ય કાઢીએ તો Ze અહીં વધશે 1 વત્તા ઓછા ઓછા અહીં વધશે r ક્યુબ ભાગ્યા કેપિટલ R ક્યુબ. આટલો વિદ્યુત ભાર ઘેરાયેલો હશે. અને સમીકરણ નંબર 2 આપીએ અને સમીકરણ નંબર 3 આપીએ. હવે ગાઉસના નિયમ પરથી ગાઉસનો નિયમ શું છે? ફ્લક્સ phi is equal to ઘેરાયેલો વિદ્યુત ભાર ભાગ્યા એપ્સિલોન 0. આ આખી રાશિને સામે લઈ જઈએ તો લખાવશે E is equal to 4 pi સામે ગયા એટલે લખાશે 4 pi એપ્સિલોન 0 તો છે જ, ઉપર Ze પણ છે, r સ્ક્વેર સામે જાય છે તો આના છેદમાં આવે એટલે આ રીતે લખાશે 1 minus r ક્યુબ ભાગ્યા r ક્યુબ. E is equal to Ze ભાગ્યા 4 pi epsilon 0 1 upon r square ને અંદર ગુણી કાઢીએ તો 1 upon r square માંથી r ક્યુબ જાય તો એક r બાકી રહેશે r upon r ક્યુબ. આ એક સમીકરણ મળે. તો પરમાણુની અંદર r is less than r અંતરે આટલું વિદ્યુત ક્ષેત્ર મળશે. હવે સપાટી પર કીધું હોય તો સપાટી પર એટલે r is equal to r અંતર. તો અહીં સ્મોલ r is equal to કેપિટલ R મૂકીએ તો કેપિટલ R માંથી કેપિટલ R ક્યુબ જાય તો 1 upon r સ્ક્વેર બાકી રહેશે. આ પણ 1 upon r સ્ક્વેર એટલે સમીકરણ આવું થશે. एक r गयो स्क्वायर 1 upon r square minus 1 upon r square is equal to 0. સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. ત્યાર પછી બહારના કોઈ બિંદુ માટે r is greater than r. બહારના બિંદુ માટે તો બહારના બિંદુ માટે જો વાત કરીએ
તો આ ગાઉસિયન સપાટી વડે આખે આખું પરમાણુ ઘેરાય છે. R is greater than R. ત્રિજ્યાની બંધ સપાટી વડે આખે આખો પરમાણુ ઘેરાઈ જાય છે. પરમાણુ પરનો કુલ વિદ્યુતભાર, પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે કે કુલ વિદ્યુતભાર શૂન્ય છે. કુલ વિદ્યુતભાર શૂન્ય હોય તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે. બરાબર, એટલે બહારના બિંદુએ અને સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળશે. આ જ દાખલો બીજી રીતે પણ ગણી શકાય છે. ગોળાના અંદરના વિદ્યુત ક્ષેત્ર અને બહારના વિદ્યુત ક્ષેત્રના સમીકરણનો ઉપયોગ કરીને, પરંતુ આપણી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં ગોળાની અંદર અને બહારના વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ નથી, તો આપણે આજે ગોળાની અંદર અને બહારનું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવીએ. ઓકે, ગોળાનું વિદ્યુત ક્ષેત્ર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક R ત્રિજ્યાનો ગોળો છે, જેની પરનો કુલ વિદ્યુતભાર Q છે. તેની કદ વિદ્યુતભાર ઘનતા ρ છે. તો એકમ કદ દીઠ ρ વિદ્યુતભાર, તો આટલું કદ કેટલું? 4/3 પાઈ r3. ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? Q. 4/3 પાઈ r3 ઇન્ટુ ρ. માટે ρ ઇઝ ઇક્વલ ટુ Q ભાગ્યા 4/3 પાઈ r3 આટલું થશે. હવે આપણે ગોળાની અંદરના બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો કેન્દ્રથી r અંતરે રહેલા દરેક બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર સમાન મળે. ધારો કે કેન્દ્રથી હવે r is less than r, એટલે કે ગોળાની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. કેન્દ્રથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E લઈએ તો આ ત્રિજ્યા લઈને દોરેલા ગોળાની સપાટી પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન મળે. આથી આ સપાટીને આ ત્રિજ્યાની
ગાઉસિયન પૃષ્ઠ, આ સપાટીને શું કહીશું? ગાઉસિયન પૃષ્ઠ કહેવાય. ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લેતા તેના પર વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન કેટલું મળશે? તો E dA cos થીટા. આ સપાટી માટે વિચારીએ તો E આ દિશામાં જ આવશે, સપાટી પણ આ દિશામાં આવશે, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0, cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. E અચળ છે, સંકલન dA ઇઝ ઇક્વલ ટુ અનુકૂળ ક્ષેત્રફળ એટલે કે 4 પાઈ r સ્ક્વેર. હવે આના વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? એકમ કદે ρ, તો આટલું કદ કેટલો? ઘેરાયેલો વિદ્યુતભાર સમેશન q એકમ કદે ρ, તો 4/3 પાઈ r ક્યુબ એ કેટલો વિદ્યુતભાર ઘેરાશે? આટલો વિદ્યુતભાર ઘેરાશે. હવે ગાઉસના નિયમ મુજબ, નિયમ શું કહે છે? ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ E 4 પાઈ r સ્ક્વેર. ઘેરાયેલો વિદ્યુતભાર ભાગ્યા એપ્સિલોન 0. બરાબર. હવે 4 પાઈ કટ r સ્ક્વેર, r ગયા તો એક r બાકી રહેશે, રો 3 ભાગ્યા એપ્સિલોન 0 અને r. આટલું વિદ્યુત ક્ષેત્ર મળે. રો અચળ હોવાથી E ચલે છે r કહેવાય. બરાબર. હવે રો ની કિંમત મૂકીશું તો E ઇઝ ઇક્વલ ટુ રો q અપન 4/3 પાઈ r ક્યુબ ગુણ્યા r ભાગ્યા 3 એપ્સિલોન 0. 3 3 ગયા, ક્યુબ અપન 4 પાઈ એપ્સિલોન 0 r ભાગ્યા r ક્યુબ. આવું સમીકરણ મળે. આને આપણે k ધારી લઈએ તો k ક્યુબ ભાગ્યા r ક્યુબ ગુણ્યા r. આ સમીકરણ પરથી પણ E ચલે છે r કહેવાય. એટલે કે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર અંતરના સમપ્રમાણમાં હોવાથી સંબંધ સુરેખા આવે. બરાબર છે. તો 15 માટે આ સમીકરણ વાપરીશું, વિદ્યુતભાર હોય તો આ સમીકરણ વાપરીશું, ઘનતા હોય તો આ સમીકરણ વાપરીશું. ઉદાહરણ નંબર 13 ની અંદર ઘનતા આપેલી તો આપણે આ સમીકરણનો ઉપયોગ લઈ શકીએ છીએ. બરાબર છે. વિદ્યુતભાર આપેલું કેપિટલ Q, ત્યાં આપણે જેડી લઈને દાખલો ગણી શકીએ છીએ. બરાબર છે. હવે બહારના બિંદુએ, હવે ગોળાની બહારના બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધીશું. ગોળાની બહારનું બિંદુ એટલે અહીંથી આપણે r અંતર લઈએ. ઓકે, તો આ ત્રિજ્યાના ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન આના જેવું જ મળે. એટલે સમીકરણ 1 તો r નું આ જ લઈશું, r અંતર આ લઈશું. હવે આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? તો આટલો ઘેરાયેલો વિદ્યુતભાર હશે. તો અંદરના બિંદુએ, તો બહારના બિંદુએ r is greater than r માટે ફ્લક્સ E 4 પાઈ r સ્ક્વેર ઘેરાયેલો વિદ્યુતભાર ભાગ્યા એપ્સિલોન 0. E is equal to q ભાગ્યા આખું સામે લઈ જઈએ 4 પાઈ r સ્ક્વેર એપ્સિલોન 0. 1 upon 4 pi epsilon 0 is equal to k. આ સમીકરણ બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર જેવું હોવાથી કહી શકાય કે ગોળાનો સમગ્ર વિદ્યુતભાર જાણે કે તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયો હોય બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તે છે. ઓકે, હવે q ની કિંમત મૂકીશું તો k is equal to 1 upon 4 pi epsilon 0 r square. q is equal to 4 by 3 pi r cube into rho. तो
4 પાઈ ગયા, બાકી શું રહેશે? રો 3 એપ્સિલોન 0 r ક્યુબ અને 1/r². આવું સમીકરણ મળશે. હવે સપાટી માટે વાત કરીએ. સપાટી પર તો r r થાય. r થાય તો r² અને r² કટ થઈ જાય, તો E ρ/3 એપ્સિલોન 0r આવું મળે. જો અહીંથી વાત કરીએ સપાટી પર તો r માટે તો E kq/r² થાય. આમાં કિંમત મૂકીએ તો ρ/3 એપ્સિલોન 0r થાય. એટલે આ સમીકરણ અને આ સમીકરણ સરખા જ મળે. બરાબર. એટલે ઉદાહરણ નંબર 13 ની અંદર આપણે પરમાણુને ગોળો ધરીને ગોળાની અંદરના વિદ્યુત ક્ષેત્રના સમીકરણનો ઉપયોગ કરી દાખલો ગણી શકાય છે. ઓકે. તો આ સાથે ચેપ્ટર 1 ના આપણે બધા જ દાખલા ઉદાહરણ પૂરા થાય છે. આવતા વિડીયોમાં મળીશું તો ચેપ્ટર નંબર 2 શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 2 શરૂઆત કરવા માટે આપણને ચેપ્ટર 1 ના વિદ્યુત ભાર, વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર આ ત્રણેના કન્સેપ્ટ ખબર હોવા જોઈએ. તો જ્યારે પણ આપણે મળીશું ત્યારે આ કન્સેપ્ટ કમ્પ્લીટ કરીને આવીશું. ઓકે.